હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ અને તલ સાકરીની રેસીપી। તો જો તમારા મમરાના લાડુ છૂટા થઈ જતા હોય તો આજે આપણે પરફેક્ટ પાયો બનાવવાની રીત સાથે મમરાના લાડુ બનાવીશું અને એકદમ પરફેક્ટ એવી તલ સાકરી બનાવીશું, જે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે અને એકદમ સોફ્ટ બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। સૌથી પહેલાં તો મમરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 3 કપ જેટલા મમરા લઈ લીધા છે અને તમારા મમરા એકદમ સરસ ક્રિસ્પી હોવા જરૂરી છે। જો તમારા મમરા ક્રિસ્પી ના હોય તો તમારે તેને કડાઈમાં 1 થી 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાના, એટલે એકદમ ક્રિસ્પી મમરાના લાડુ બનીને તૈયાર થશે। હવે અહીંયા મેં 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે। તો 1 કપ ગોળની સામે મેં 3 કપ જેટલા મમરા લીધા છે। તમે જેટલો ગોળનો ઉપયોગ કરો તેનાથી 3 ગણા તમારે મમરા લેવાના છે। તો હવે આપણે લાડુ બનાવીશું। તો તેના માટે ગેસ ઉપર એક હેવી બોટમવાળી કઢાઈ રાખીશું અને તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું। તો આ રીતે ઘી ઉમેરવાથી આપણા લાડુમાં એકદમ સરસ એવી શાઇનિંગ આવશે અને લાડુ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે। અને ઘીને આપણે સરસ રીતે મેલ્ટ થવા દઈશું। ઘી બધું જ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે જે 1 કપ ઝીણો સમારેલો ગોળ લીધો હતો તે બધો જ ગોળ ઉમેરીશું। તો ગોળને તમારે આ રીતે ઝીણો સમારીને લેવાનો છે, એટલે તેને મેલ્ટ થવામાં વધારે સમય નહીં લાગે। બધા જ ગોળને આપણે ઘી સાથે સારી રીતે મિક્સ કરીશું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણો બધો જ ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને કન્ટિન્યુ આ જ રીતે હલાવતા જઈશું। અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણો બધો જ ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। તો હવે આપણા ગોળમાં થોડાક બબલ્સ ના આવે ત્યાં સુધી તેને આ રીતે ચલાવતા જઈશું અને ત્યાર પછી આપણે મમરાના લાડુ બનાવવા માટે પાયો પરફેક્ટ છે કે નહીં તે ચેક કરીશું। તો લગભગ 1 થી 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણા ગોળમાં આ રીતે ઝીણા ઝીણા બબલ્સ આવવા લાગ્યા છે। તો હવે લાડુ બનાવવા માટે આપણે પાયો પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે બાઉલમાં આ રીતે પાણી લઈશું અને મેલ્ટ કરેલો ગોળ બાઉલમાં ઉમેરીશું। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ગોળને પાણીમાં ઉમેરીએ તો ગોળ આપણો આ રીતે બાઉલના તળિયે બેસી જાય છે। અને ગોળને તમે જ્યારે પાયો ચેક કરો ત્યારે ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। હવે આપણે આ રીતે ગોળને ભેગું કરીને બહાર નીકાળીશું અને તેની આ રીતે ગોળી વાળીશું। તો ત્યાં તમે જોઈ શકો છો આપણા ગોળની એકદમ પરફેક્ટ એવી ગોળી બને છે, મીન્સ કે લાડુ બનાવવા માટે આપણો પાયો એકદમ પરફેક્ટ છે। આપણે ચીકી બનાવવા માટે જેમ એકદમ કડક પાયો કરતા હોઈએ છીએ, લાડુ બનાવવા માટે એ રીતનો પાયો નથી કરવાનો। તો હવે આપણા ગોળનો હલકો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે ગોળને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું। તો ગોળ તમારો કડક ના થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ફક્ત આપણો ગોળનો હલકો એવો કલર બદલાય અને ગોળ થોડોક ચીકાશ પડતો થાય ત્યાં સુધી જ આપણે આ રીતે ચલાવતા જઈશું। તો ગોળ થોડોક ચીકાશ પડતો થશે તેનાથી લાડુ એકદમ સરસ રીતે બાઇન્ડ થશે। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા ગોળનો હલકો એવો કલર બદલાઈ ગયો છે। તો હવે આપણે જે 3 કપ મમરા લીધા હતા તે બધા જ મમરા આપણે કડાઈમાં ઉમેરીશું। ગેસની ફ્લેમ સ્લો કરીશું અને હવે બધા જ મમરાને આપણે એકદમ ઝડપથી ગોળ સાથે મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ કરવામાં તમારે થોડીક ઝડપ રાખવાની છે, એટલે તમારા ગોળનો પાયો બિલકુલ પણ કડક નહીં થાય। અને હવે એકદમ ઝડપથી આપણે બધા જ ગોળને મમરા સાથે મિક્સ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા જ મમરાને ગોળ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે। ગેસની ફ્લેમ ઓફ કરીશું અને હવે આપણે લાડુ બનાવીશું। તો શરૂઆતમાં આપણું મિશ્રણ ગરમ હોવાના લીધે આપણે હાથ ઉપર થોડુંક આ રીતે પાણી લગાવીશું અને હવે જે માપના તમારે લાડુ બનાવવા હોય એ માપનું મિશ્રણ આ રીતે હાથમાં લઈશું અને હવે તેને પ્રેસ કરતા જઈને એકદમ સરસ લાડુને બાઇન્ડ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા લાડુ બાઇન્ડ થાય છે અને બિલકુલ પણ મમરા આપણા છૂટા નથી પડતા। તો એકદમ પરફેક્ટ આપણા લાડુ બનીને તૈયાર થયા છે। હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીના મિશ્રણમાંથી પણ લાડુ બનાવીને તૈયાર કરીશું। તો હાથ ઉપર થોડુંક તમને જરૂર લાગે તો જ પાણી લગાવવાનું, આ રીતે પ્રેસ કરીશું અને લાડુને બાઇન્ડ કરતા જઈશું। જો તમને લાગે કે તમારું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો ફક્ત અડધી મિનિટ માટે તમારે ગેસની ફ્લેમ ઓન કરીને તેને ગરમ કરી લેવાનું। તો અહીંયા આ જ રીતે મેં બધા જ મમરાના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે અને એકદમ પરફેક્ટ એવા આપણા લાડુ બનીને તૈયાર થયા છે। તો
તો તમે ક્યારે આ રીતે પાયો બનાવવાની પરફેક્ટ રીત સાથે મમરાના લાડુ ના બનાવ્યા હોય તો એકવાર આ રીતે મમરાના લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાળકોને બહુ જ પસંદ આવશે. અને હવે ફક્ત 3 જ વસ્તુમાંથી આપણે એકદમ સોફ્ટ એવી તલ સાંકળીની રેસીપી બનાવવાનું શરૂ કરીશું. સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન રાખીશું અને તેમાં 1 કપ સફેદ તલ ઉમેરીશું. અને તમારે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે તલને શેકવાના છે. તો તલની સાંકળી બનાવવા માટે તમારે આ રીતે તલને થોડાક શેકવા જરૂરી છે. આપણે કચરિયું બનાવતા હોઈએ છીએ તેમાં કાચા તલનો જ ઉપયોગ કરવાનો હોય છે. તેમાં તલને બિલકુલ પણ શેકવાના નથી હોતા. પણ આ રીતે આપણે તલ સાંકળી બનાવીએ તેમાં તમારે થોડાક તલને શેકવા જરૂરી છે. તો તલ બિલકુલ પણ બળી ના જાય એ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર તલને એકદમ સરસ રીતે શેકી લઈશું. તો ઘરે સફેદ તલ અને કાળા તલનું કચરિયું કઈ રીતે બનાવવું તેની રેસીપી પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલી છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. તો ત્યાંથી તમે કચરિયું બનાવવાની રેસીપી જોઈ શકો છો. તો અહીંયા આપણે વધારે પડતા પણ તલ શેકાઈ ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પેન ગરમ હોય તેમાં જ 1 મિનિટ માટે હલાવતા જઈશું. અહીંયા આપણા તલ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. તો તેને આપણે પ્લેટમાં નીકાળીને સાઈડ ઉપર રાખીશું અને આગળની પ્રોસેસ કરીશું. તો એ જ પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. તો ઘી ફક્ત તમારે 3 મોટી ચમચી જેટલું જ ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં જે કપથી માપીને સફેદ તલ લીધા હતા એ જ કપથી અહીંયા મેં 1 કપ જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે. તમારે દેશી ગોળનો ઉપયોગ કરવો હોય તો એ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ગોળને આપણે ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તલ અને ગોળ બંને વસ્તુનું પ્રમાણ તમારે એક સરખું રાખવાનું છે. તો અહીંયા ગોળ તમારે ડાયરેક્ટ નથી ઉમેરવાનો. જો તમે ડાયરેક્ટ ઉમેરશો તો તેને મેલ્ટ થવામાં વધારે સમય લાગશે અને તમારો ગોળ કડક થઈ જશે. તો આ તલ સાંકળી બનાવવામાં તમારે ગોળનો પાયો બિલકુલ પણ નથી કરવાનો. ફક્ત ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે ગોળને ચલાવતા રહેવાનું છે. તો આ રીતે તેને ઝીણો સમારીને ત્યાર પછી જ ઉમેરવાનો, એટલે એકદમ સરસ રીતે ઝડપથી તે મેલ્ટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણો ગોળ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લો સાઈડ કરવાની. અને આ રીતે ગોળમાં થોડાક બબલ્સ આવવા લાગે એટલે લો ગેસની ફ્લેમ ઉપર જ તમારે ફક્ત 1 મિનિટ માટે જ આ રીતે ગોળને હલાવતા જવાનું છે. તમારે ગોળનો પાયો બિલકુલ પણ નથી કરવાનો. આ રીતે થોડાક બબલ્સ આવે ત્યાં સુધી તેને હલાવવાનું છે. અને હવે લો ગેસની ફ્લેમ રાખીને જ આપણે જે સફેદ તલ શેકીને રાખ્યા હતા ઝડપથી તે બધા તલ આપણે ગોળમાં ઉમેરીશું. અને હવે તલને આપણે ગોળ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ પ્રોસેસ તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કરવાની છે. એકદમ ઝડપથી તમારે આ ગોળ મિક્સ કરી લેવાનો છે. તમારો ગોળ વધારે પડતો કઠણ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો બધા તલ આપણા ગોળ સાથે મિક્સ થઈ ગયા છે. અને આ રીતે મિક્સ થઈ જાય એટલે તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર ફક્ત 1 જ મિનિટ માટે આ રીતે તેને હલાવતા જવાનું છે. તો 1 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને પેન ગરમ હોય તેમાં ફરીથી 1 મિનિટ માટે આ રીતે હલાવતા જઈશું. તેનાથી વધારે આપણે તેને બિલકુલ પણ કૂક નહીં કરીએ. તો અહીંયા મેં આ રીતની ચોકી લઈ લીધી છે. તમારી પાસે આ રીતની ચોકી ના હોય તો તમે રેગ્યુલર થાળીમાં પણ આ રીતે સાંકળી બનાવીને તૈયાર કરી શકો છો. અને ચોકીને મેં પહેલાંથી જ ઘી લગાવીને ગ્રીસ કરી લીધી હતી. હવે બનાવેલા મિશ્રણને આપણે એકદમ ઝડપથી ચોકીમાં ઉમેરીશું અને એકદમ સ્પીડમાં આપણે એકદમ સરસ રીતે લેવલમાં કરી લઈશું. તો તમારે જાડી પાતળી જે રીતની તલ સાંકળી બનાવવી હોય તમારે એ રીતે મિશ્રણને ફેલાવવાનું. અને આ પ્રોસેસ તમારે થોડીક સ્પીડમાં કરવાની. મિશ્રણ તમારું ગરમ હોય ત્યારે તમારે તેને આ રીતે સેટ કરી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં સેટ કરી લીધી છે. અને થોડીક ઠંડી થાય એટલે આપણે તેમાં કટ લગાવી દઈશું. તો વધારે પડતી ઠંડી ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે તમારે તેમાં આ રીતે કટ લગાવી દેવાની છે. તો અહીંયા મેં બધી તલ સાંકળીમાં આ રીતે કટ લગાવી લીધા છે. હવે આપણે આ રીતે સ્પેચુલા કે પછી સ્પૂનની મદદથી પહેલાં એક લાઈનને અલગ કરી લઈશું અને ત્યાર પછી બાકીના પીસ એકદમ આસાનીથી અલગ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી તલ સાંકળી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ પોચી તમારી આ તલની સાંકળી બનીને તૈયાર થશે. તો તમે આ રીતે તલ સાંકળી બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ ઝડપથી તમારી આ બની જશે. તો તમે ક્યારે આ રીતે તલ સાંકળી ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.